વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે નિવસન તંત્રમાં જે વિવિધતા છે એમનો આપણે અભ્યાસ કરતા હતા. તો નિવસન તંત્ર છે એમનો આ પોઈન્ટ છે અને આપણે પહેલાં રિવાઇઝ કરી લઈએ અને રિવાઇઝ કરી અને ત્યારબાદ આપણે જે આજ મહત્ત્વના પોઈન્ટ ભણવાના છે એમની વાત કરીશું. તો શું કોઈ સમુદાયમાં જાતિની સંખ્યા ખરેખર કોઈ યોગ્ય કામ કરે છે? તો આ એક સવાલ હતો જેના માટે પરિસ્થિતિવિદોએ એવી વાત કરી હતી કે જેમની અંદર વધુ જાતિ ધરાવતા સમુદાયો હશે, જેમની અંદર વધુ જાતિઓ ધરાવતા સમુદાય હશે, એમના કરતાં ઓછું જાતિ ધરાવતું જે નિવસન તંત્ર છે એમની સ્થિરતા ઓછી હશે. મતલબ કહેવાનો મતલબ એવો હતો જેમ જાતિઓ વધુ હોય છે અને એવો જે સમુદાય છે અને એવું જો નિવસન તંત્ર હોય તો એમનું સ્થિર વલણ મતલબ સ્થાયીપણું લાંબા સમય માટેનું હોય છે. આ એક બાબતનો આપણે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ સ્થિરતા મતલબ કોઈ પણ નિવસન તંત્ર છે એમની સ્થિરતા એટલે શું? તો કે જે તે નિવસન તંત્રની અંદર વધુ વિવિધતા છે એ અમને રહેવી જોઈએ. મતલબ દર વર્ષે જેમની અંદર જે ઉત્પાદન થાય છે એ સમાન રહેવું જોઈએ, વર્ષો સુધી સમાન આજે ઉત્પાદકતા રહે, જેમના કારણે સમાન વિવિધતા રહેશે એટલે એમને આપણે સ્થિર સમુદાય અથવા તો સ્થિર નિવસન તંત્ર તરીકે ઓળખીએ છીએ. એમના પછી સમયે સમયે જે કંઈ કુદરતી પ્રસંગોપાત વિક્ષેપો આવે છે, પ્રતિરોધક આવે છે, એ કુદરતી હોય કે માનવ સર્જિત હોય, એમના સામે જે તે નિવસન તંત્ર પ્રતિકાર હોય, સ્થિતિસ્થાપક હોય, એમની કોઈ અસર ન હોય તેને આપણે જૈવિક સમુદાયની સ્થિરતા તરીકે ઓળખી શકીએ અથવા તો સ્થાયી નિવસન તંત્ર કહી શકીએ. એમના પછી કોઈ વિદેશી જાતિઓનું આક્રમણ. તમને ખબર છે વિદેશી જાતિઓના આક્રમણની અંદર ભારતની અંદર 3 વનસ્પતિની જાતિ જે તમને સારી રીતના ખબર છે. કોંગ્રેસનું ઘાસ મતલબ કોંગ્રેસ ઘાસ, જેને આપણે કેરોટ ગ્રાસ તરીકે, પાર્થેનિયમ તરીકે ઓળખીએ, આ 1. ગંધારી એટલે લાંટાના 2 અને વોટર હાયસિન્થ આઇકોનિયા 3. આ 3 વિદેશી જાતિઓ છે. ભારતની જાતિઓનું અંદર જે આપણે કહી શકીએ પ્રમાણ ઘટાડી દીધું છે કે આપણે જે ઘાસ થતા હતા એમનું પ્રમાણ ઓછું કરી દીધું. સ્થાનિક જાતિઓ છે એમનું પ્રમાણ આ વિદેશી જાતિઓએ ઘટાડી દીધું. તો જે તે નિવસન તંત્રની અંદર આવી વિદેશી જાતિઓ આવે છતાં પણ એમને કોઈ ફેર ન પડે, એમની અસર ન થાય, તો એવું નિવસન તંત્ર છે જેને આપણે સ્થાયી નિવસન તંત્ર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ હવે આપણે વાત કરીએ, આપણે જાણતા નથી કે આ લક્ષણો સમુદાયમાં જાતિ સમૃદ્ધિ કેવી રીતે જોડાયેલા છે. મતલબ નિવસન તંત્ર સાથે જાતિઓની સમૃદ્ધિ કઈ રીતે જોડાયેલી છે. ડેવિડ ટિલમેન નામના વૈજ્ઞાનિક, આ તમને જે ફોટોગ્રાફ દેખાય છે સ્માઇલિંગ ફેસ, એ ડેવિડ ટિલમેન છે. એમના પ્રયોગશાળાની બહાર એટલે ભૂખંડો, જમીનના અલગ અલગ ખંડો છે મતલબ ભાગ છે, એમની અંદર લાંબા સમયના પ્રયોગ કર્યા. તો ડેવિડ ટિલમેનનો ફાળો શું એમની વાત કરીએ તો ડેવિડ ટિલમેન છે એમણે ખાસ અલગ અલગ જમીન ઉપર પ્રયોગો કર્યા અને એ ઘાસ લીધું હતું અને આજે ઉપરની બાબત કરી એમના ઉપર એમણે જવાબો છે એ પૂરા પાડ્યા. તો ટિલમેને શું કીધું એમની વાત કરીએ તો ડેવિડ ટિલમેને એવું કીધું કે જે નિવસન તંત્ર છે એ વધુ જાતિઓ ધરાવતા હતા અથવા તો જે જમીનના ખંડની અંદર વધારે જાતિઓ હતી અથવા તો કુલ જૈવભાર દર વર્ષે સમાન રહેતો તો ઓછો ફેરફાર થતો હતો, ત્યાં વિવિધતા હતી અથવા તો એ સ્થાયી નિવસન તંત્ર હતું. ત્યારબાદ જેમ વધારે વિવિધતા હતી, બીજો પોઈન્ટ એવું દર્શાવે છે કે જેમ અલગ અલગ વનસ્પતિઓ હતી એમ વિવિધતા વધારે હતી તો ઉત્પાદકતાનો ફાળો પણ વધારે હતો. આવું ટિલમેન નામના વૈજ્ઞાનિક છે એ નોંધે છે.
આપણે જે ઉપરની વાત કરી કે સ્થાયી નિવસન તંત્રની વાત કરીએ તો સ્થાયી નિવસન તંત્રમાં વધુ જાતિઓ ધરાવતા ભૂખંડો મતલબ જે જમીન વિસ્તાર હતો એમાંય ગ્રાસનો એરિયા લીધેલો હતો, ગ્રાસલેન્ડ લીધેલા હતા. તો એમની અંદર જેમ દર વર્ષે સમાન જેવભાર રહેતો હતો એ સ્થાયી હતું, એ નિવસન તંત્ર સ્થાયી હતું. તેમજ તેઓએ બીજું એક એક્ઝામ્પલ જોયું અને એમણે વાત કરી કે વધતી જતી વિવિધતા તેની ઉચ્ચ ઉત્પાદકતા. જેમ વિવિધતા વધારે ઉત્પાદકતા, મતલબ બે શબ્દો તમારે યાદ રાખવાના, કેમ કે જેમ વિવિધતા વધારે હોય એમ જેવભાર પણ સમાન રહી છે અને ઉત્પાદકતા પણ વધારે રહી છે. આ બે શબ્દો ડેવિડ ટિલમેનનું કન્ટ્રીબ્યુશન દર્શાવે છે. એમના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો તેમ છતાં આપણે સંપૂર્ણપણે જાણતા નથી કે જાતિ સમૃદ્ધિ નિવસન તંત્રમાં સારું કે તંદુરસ્ત બનાવી રાખવા. જેમ અલગ અલગ જાતિઓ જો નિવસન તંત્રમાં જોવા મળતી હોય જેમને આપણે જાતિ સમૃદ્ધિ તરીકે ઓળખીએ, તો જાતિ સમૃદ્ધિ જેમ વધારે હશે વિદ્યાર્થી મિત્રો એમ ઉત્પાદકતા પણ વધારે રહેશે અને દર વર્ષે જે ઉત્પાદકતામાં ફેરફાર થાય છે એ ઓછો થાય છે, મતલબ જેવભાર સમાન રહે છે. તો જેમ કોઈ પણ નિવસન તંત્ર છે એમની અંદર જાતિ વિવિધતા મતલબ વિવિધતા જેમ વધારે હશે એમ વધારે ફાયદો થશે. મતલબ નિવસન તંત્ર છે તંદુરસ્ત બનાવી રાખવા માટે એક આધાર પૂરો પાડે છે, સહયોગ પૂરો પાડે છે. આપણે ખ્યાલ છે, સમજણ પૂરતું જાણીએ છીએ કે સમૃદ્ધ જૈવ વિવિધતા એ ફક્ત નિવસન તંત્રની તંદુરસ્તી માટે જ આવશ્યક નથી. ખાલી જેમ વસ્તી વધારે હોય અથવા તો આપણે એમ કહીએ જાતિ વિવિધતા વધારે હોય એમ નિવસન તંત્રને ફાયદો નથી, પરંતુ આ પૃથ્વી ઉપર માનવ જાતિના લાંબા અસ્તિત્વ માટે જૈવ વિવિધતા જરૂરી છે. તો આ બાબત જે 3 પોઈન્ટ કીધા મેં એમાં 3 પોઈન્ટના ઉપરના 2 પોઈન્ટ છે એ ડેવિડ ટિલમેન દ્વારા આપવામાં આવેલા છે. ત્રીજા નંબરનો જે પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો એ ખાલી એવું દર્શાવે છે કે જાતિ વિવિધતા છે એ નિવસન તંત્ર માટે પણ મહત્વની છે અને મનુષ્યના જીવન માટે પણ અતિ આવશ્યક છે. પરંતુ હાલના તબક્કે આ જે રેડ લાઇન દર્શાવી છે તો રેડ લાઇન છે એ ઘણું બધું કહી જતી હોય છે. તો આ રેડ લાઇન એવું કહે છે કે અત્યારે જાતિ વિવિધતા છે એમની અંદર લુપ્ત થવાનો જે દર છે અથવા તો જાતિ વિવિધતા આપણે ગુમાવીએ છીએ એમની અંદર પ્રમાણ ઘટાડીએ છીએ એ આપણા માટે એક પ્રકારનું ચેતવણી છે, ભયંકર ચેતવણી છે. તો આ સમયે આપણે એકદમ ઘટતા જે જાતિ વિવિધતાનો દર છે એમની ભયંકર ચેતવણી આપતી જાતિ ગુમાવી રહ્યા છીએ. ત્યારે કદાચ કોઈ પૂછે કે જો કેટલીક જાતિઓ લુપ્ત થઈ જાય તો શું આ બાબતે ખરેખર મહત્વની છે, મતલબ એ સારી બાબત છે? તો આપણે એવું કહી શકીએ કે આ જાતિઓ જો લુપ્ત થશે તો નિવસન તંત્ર ખોરવાશે અને નિવસન તંત્ર વિદ્યાર્થી મિત્રો ખોરવાશે તો માનવ જાતિ છે એમને ઘણું બધું નુકસાન પહોંચશે. કેમ કે આજે શહેરીકરણ અને તમને ખબર છે જંગલો ઘણા બધા સળગે છે, ત્યારબાદ અવખંડન, જંગલ છે એના કટકા થાય છે, કેટલાક ભાગની અંદર રૂપાંતર કરી દઈએ છીએ, જંગલનું પ્રમાણ ઘટી ગયું છે. આ બધી જ બાબત નિવસન તંત્રની ઉપર અસર પહોંચાડે છે. કેમ કે જો નિવસન તંત્ર વ્યવસ્થિત નહીં હોય, કેમ કે કોઈ પણ આપણે પાયાની જાતિઓ ગુમાવી દેશું તો પણ આપણે જ પરિણામ ભોગવવાનું છે. તો પાયાની જાતિ એટલે જે નિવસન તંત્રમાં સૌથી વધારે મહત્વની જાતિઓ હોય છે, જેમના કારણે આખું નિવસન તંત્ર ટકી રહેતું હોય, જેને આપણે પાયાની જાતિ કહીએ. તો આ ડેવિડ ટિલમેનની વાત કરી, એમના કન્ટ્રીબ્યુશનની વાત કરીએ. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે જો પશ્ચિમ ઘાટના વૃક્ષો પર જોવા મળતો દેડકાની એક જાતિ જેમનું નામ છે પોલીપેડેટસ ઓસિન્ડેટાલિસ. તો અહીંયા તમને દેખાય છે આ એ જ દેડકો છે જે વેસ્ટર્ન ઘાટનો છે. અને તમે નીચે પણ જોઈ શકો પેરિયાર,
અભયારણ્ય છે કેરળનું. પેરિયાર ઇડુકી ડિસ્ટ્રિક્ટ છે કેરલા, મતલબ ત્યાં જોવા મળે છે. કેમ કે કેરલાવાળો જે વિસ્તાર છે, કેરળવાળો જે વિસ્તાર છે એ રિયલમાં વેસ્ટર્ન ઘાટ છે. તો ત્યાં વિલુપ્ત થઈ જાય તો એમના નિવસન તંત્ર ઓછા ક્રિયાશીલ. જો એક જાતિ જાય તો ફેર ન પડે, કેવી જાતિ જાય છે એ પણ અતિ આવશ્યક છે. જો મહત્વની અને પાયાની જાતિ જશે કોઈ પણ જગ્યાએ તો વધારે નુકસાન થશે. કોઈ પણ નિવસન તંત્ર માટે એક પાયાની જાતિઓ પણ હોય છે. તો આ પાયાની જાતિઓ જો જતી રહેશે, પાયાની જાતિ એટલે એના ઉપર ઘણું બધું, દાખલા તરીકે જંગલ હોય તો એમાં વૃક્ષ છે એ મૂળભૂત રીતે મહત્વની અથવા પાયાની મૂળભૂત આધાર રાખતી જાતિઓ કહીએ. તો વૃક્ષ જ ન હોય તો જંગલ છે એમનું નિવસન તંત્ર નાશ પામે, તો એ પાયાની જાતિ કહેવાય. તો દેડકોશ એ પાયાની જાતિ નથી. ફેર પડે, થોડો ઘણો ફેર પડે કોઈ પણ નિવસન તંત્રમાં. પણ આ એક ભયંકર ચેતવણી કહેવાય. દેડકો ગયો એટલે બીજા હવે નજીકના ભવિષ્યમાં જશે. કેમ કે જે કારણથી દેડકો હશે એ જ કારણથી બીજી જાતિઓ પણ ભવિષ્યમાં નાશ પામી શકે, વિલુપ્ત થઈ શકે, એક્સટિંક્ટ થઈ શકે. ત્યારબાદ પૃથ્વી પર કીડીઓની 20,000 જાતિઓના બદલે આપણી પાસે 15,000 જાતિઓ જ રહે તો કહો કે આપણા જીવનની ગુણવત્તા પર કેવી રીતે અસર કરે છે. જો કીડીઓ છે તો કીડીઓ ઘણીવાર પરાગનયનની ક્રિયા સાથે પણ જોડાયેલી છે. એમના સિવાય ઘણી બાબત સાથે કીડીઓ જોડાયેલી હોય તો એ બધું ઘણી બધી જીવનની ગુણવત્તા છે. પરાગનયન ન થાય તો બીજનું નિર્માણ ન થાય. અકાશિયા છે તો એમની અંદર કીડી અને મકોડા દ્વારા જ પરાગનયન થાય છે. તો આવી કોઈ પણ કીડી છે એ પરાગનયન સાથે જોડાયેલી ઘણી બધી જાતિઓ છે એમનો પણ ભેગો નાશ કરી દેશે. તો એક મતલબ કહેવાનો મતલબ એ છે કે એક જાતિઓ લુપ્ત થાય તો એમની સાથે જોડાયેલી બીજી જાતિઓ પણ લુપ્ત થવાની સંભાવનાઓ હોય છે. હવે ત્યારબાદ આપણે જોઈએ, એમનું નામ કદાચ તમને ખબર હશે, તો ધ રિવેટ પોપર પૂર્વધારણા, રિવેટ પોપર હાઇપોથિસિસ. રિવેટ પોપર બે શબ્દ છે. તો ઉપરનું જે પોઈન્ટની વાત કરી એને બહુ ડિટેલમાં સમજાવે છે કે દેડકાની જાતિ મહત્વની છે, કેડીની 20,000 જાતિઓ છે એ 15,000 થઈ જાય છે. તો ઉપરના જે બે પ્રશ્નો છે એનો જવાબ તો મેં તમને થોડો ઘણો સમજાવ્યો, પરંતુ સ્ટેનફોર્ડના ઇકોલોજિસ્ટ છે પોલ અર્લિચ અથવા તો એહર્લિક. તો ઉપરના બે પ્રશ્નો હતા કે કીડીની જાતિઓ છે એ 20,000 થી 15,000 થઈ જાય અને વેસ્ટર્ન ઘાટનો જે ઝાડવા ઉપર એટલે વૃક્ષ નિવાસી જે દેડકો છે એ લુપ્ત થઈ જાય તો શું ફેરફાર થાય. તો આવા સરળ પ્રશ્નોનો કોઈ જવાબ સીધી રીતે ન આપી શકાય કે શું ફેરફાર થાય. એવું નથી કે થોડોક ફેરફાર થયો ને આપણે સીધું જ કહી શકીએ કે આવું થાય, એવું નથી. પરંતુ આવા સરળ પ્રશ્નોનો કોઈ સીધો જવાબ નથી. પરંતુ આ જે પ્રશ્ન છે એમનો જવાબ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી છે અથવા તો સ્ટેનફોર્ડ જે છે એમના ઇકોલોજિસ્ટ પોલ અર્લિચ અથવા તો પોલ એહર્લિક દ્વારા કરવામાં આવેલી એક સાદસ્યતા એટલે કે પૂર્વધારણા, એ એમનું નામ છે ધ રિવેટ પોપર હાઇપોથિસિસ. તો રિવેટ એટલે તમને ખબર છે, પોપર એટલે વિમાનની વાત કરે અને પૂર્વધારણા એમના દ્વારા સમજીએ. ચલો માની લો કે વિમાન છે એક નિવસન તંત્ર છે, એવું અહીંયા જે વૈજ્ઞાનિક તમને દેખાય છે એ એમના દ્વારા વાત કરેલી છે કે વિમાન છે એ વિમાન એક નિવસન તંત્ર સમાન છે. એમની અંદરના જે રિવેટ છે, સ્ક્રૂ છે, એ કોઈ પણ નિવસન તંત્રની જાતિઓ છે. તો એક વિમાનમાં ઘણા બધા સ્ક્રૂ હોઈ શકે, રિવેટ હોઈ શકે. તો પ્લેન પણ ખબર છે, રિવેટ એટલે સ્ક્રૂ પણ ખબર છે. તો એક વિમાનમાં કેટલાય હજારોની સંખ્યામાં રિવેટ હશે, મતલબ એક નિવસન તંત્રની અંદર ઘણી બધી જાતિઓ હશે.
પરંતુ જે પાંખ છે, મતલબ વિમાનનું જે બે બાજુ પાંખ આવેલી હોય એ પાંખની અંદરના જે સ્ક્રૂ છે, પાંખને જે વિમાનની બોડી સાથે જોડાયેલા જે સ્ક્રૂ છે, એ સ્ક્રૂ છે એ મુખ્ય સ્ક્રૂ કહી શકાય. જો એ સ્ક્રૂમાં કદાચ એ રિવેટ નીકળી ગયો હોય તો એ રિવેટ નીકળી જાય તો વિમાન ઉપરથી નીચે આવે. એવી જ રીતે કોઈ પણ વિમાન છે એમની અંદર કદાચ એકાદ રિવેટ આપણે કાઢી લીધું તો વિમાન કંઈ આખું પડી નહીં જાય. પરંતુ જે કાંઈ રિવેટ પાંખમાં અને બોડી વિમાનની બોડી સાથે જોડાયેલા છે એ નીકાળી લઈએ તો વિમાન છે એ ઉપરથી નીચે પડી શકે. તો અહીંયા જે પોલ એહરલિક નામના જે વૈજ્ઞાનિક છે એ એવું સમજાવે છે કે જે નિવસન તંત્ર છે એમની અંદર આવી જે દેડકા જેવી જે આપણે ઉપર વાત કરી વેસ્ટર્ન ઘાટનો જે ટ્રી ફ્રોગ હતો, વૃક્ષ નિવાસી દેડકો હતો, એ કદાચ વયો જાય તો એનાથી ફેર ન પડે. મતલબ એ કોઈ અંદરનો સ્ક્રૂ છે, એકાદ સ્ક્રૂથી કંઈ ફેર ન પડે. પરંતુ જો મુખ્ય જાતિઓ એટલે પાયાની જાતિઓ જે વિમાનને એમની પાંખ સાથે જોડે છે એ રિવેટ એટલે મુખ્ય જાતિઓ જો જતી રહેશે તો નિવસન તંત્ર છે એ પડી ભાંગશે. એટલે આવી કોઈ પણ જાતિઓ હશે એમનું ક્યાંક ને ક્યાંક નિવસન તંત્રમાં મહત્વ હોય છે, જેમાં મુખ્ય રીતે ફાળો હોય છે તો એ ફાળો મુખ્ય જાતિનો હોય છે. તો અહીંયા આપણે પાછું ડિટેલમાં એ જ પોઈન્ટ સમજીએ કે ધ રિવેટ પ્રોપર પૂર્વધારણા છે, એમાં નિવસન તંત્ર બરાબર વિમાન છે. નિવસન તંત્ર બરાબર વિમાન છે અને જાતિ બરાબર રિવેટ્સ, એક નાના સ્ક્રૂ છે, એક ખીલી છે જેને આપણે જાતિ કહીએ છીએ. પણ વિમાનની પાંખના જે રિવેટ છે એ નિવસન તંત્રની મુખ્ય જાતિઓ છે જેના આધારે આખું નિવસન તંત્ર ટકી રહ્યું હોય. હવે આ ત્રણ વસ્તુ પહેલા યાદ રાખી લેજો. આખું નિવસન તંત્ર છે તો માની લો જંગલનું નિવસન તંત્ર બરાબર એક વિમાન છે. જંગલની અંદર હજારો પ્રકારની જાતિઓ છે. તો એ કોણ છે? તો કે નાની ખીલીઓ છે. પરંતુ વૃક્ષ માની લો કોઈ પણ જંગલની અંદર એક વૃક્ષ છે વધારે પ્રમાણમાં છે તો એને આપણે કહીએ વિમાનની પાંખોના રિવેટ્સ એટલે નિવસન તંત્રની મુખ્ય જાતિઓ. હવે જો નિવસન તંત્રની મુખ્ય જાતિઓ જતી રહેશે તો નિવસન તંત્ર પડી ભાંગશે એટલે પાંખ વિમાનની ઉડી ગઈ તો આખું વિમાન વાયુયાન છે એ ઉપરથી નીચે આવશે. એવું તમને સ્ટેનફોર્ડના ઇકોલોજિસ્ટ પોલ અર્લિચ તમને જણાવે છે. તો વિમાન બરાબર નિવસન તંત્ર એક વાયુયાન જેવું છે જેમાં આપણે મુસાફરો જેવા છીએ. આપણે વાત કરીએ તો આપણે મુસાફરો, પણ અત્યારે અઘરું છે. ના બધા જ ભાગોમાં હજારો ખીલીઓનો ઉપયોગ દ્વારા એક સાથે વિમાન છે એમને જોડવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો જો વિમાનના દરેક મુસાફરો તેમાં જડેલી એક ખીલી ખોલીને ઘરે લઈ જવાનું શરૂ કરે, મતલબ જાતિઓ છે એ ધીમે ધીમે લુપ્ત થાય છે. એકાદ ખીલી કાઢે તો કંઈ ફેર ન પડે. આપણી 2 વ્હીલ હોય 4 વ્હીલ હોય એમાં એકાદ બોલ પડી જાય તો એમને નાલ્યું જાય. પણ વ્હીલ હોય એનો જ મુખ્ય જે ધરી હોય અથવા તો જે યોગ્ય રિવેટ્સ હોય પડી ગયો હોય તો ગાડી ન હાલે. તો એ મુખ્ય થયો, મતલબ મુખ્ય જાતિઓ કહી શકીએ. નિવસન તંત્ર બરાબર વિમાન તરીકે લીધું. આપણે એમાંના એક મુસાફરો છે અને દરેક મુસાફર, કેમ કે નિવસન તંત્રમાં જે કાંઈ જાતિ લુપ્ત થાય છે એમના માટે જવાબદાર આપણે જ છીએ, મનુષ્ય જ છીએ. તો આવી રીતના ઘણી બધી જાતિઓ લુપ્ત થઈ છે અને હજી થવાની પણ છે. ત્યારે શરૂઆતમાં તો વિમાનની સુરક્ષાને અસર નહીં થાય. એક સ્ક્રૂ નીકળે તો એટલું બધું નુકસાન નહીં થાય, એટલે વિમાનની સુરક્ષાને અસર થશે નહીં. એટલે નિવસન તંત્ર એક જ જાતિઓ ગઈ તો ક્રિયાશીલતા યોગ્ય રહેશે. પરંતુ જો વધુને વધુ ખીલી ખોલી લેવામાં અથવા દૂર કરવામાં આવે ત્યારે કેટલાક સમય પછી વિમાન જોખમી રીતે પડી ભાંગશે. સાથે સાથે એ પણ મહત્વનું છે કે કયો રિવેટ કાઢી નાખવામાં આવે.
તે પણ નિર્ણાયક કે અંતિમ જોખમી હોઈ શકે. તો આ જે પોઈન્ટ છે એ અતિ મહત્વનો પોઈન્ટ છે કે વિમાનની અંદરની બાજુએ બેઠકો કે બારી પરના જે કાંઈ રિવેટ છે એની નુકસાની કરતાં તેની પાંખો પર રહેલા રિવેટ્સની ખોટ કે નુકસાની એટલે ચાવીરૂપ જાતિ જે નિવસન તંત્ર માટે અતિ મહત્વની છે, મુખ્ય ક્રિયાવિધિ જે સંચાલિત કરતી જે જાતિઓ છે જેને આપણે કી સ્પીસીસ તરીકે ઓળખીએ છીએ. તો આ જે કી સ્પીસીસ છે એ દેખીતી રીતે વિમાનની સલામતી માટે ગંભીર રીતે જોખમ આપે છે. તો આવી જો મુખ્ય જાતિઓ કોઈ પણ રીતે વહી જશે તો વિદ્યાર્થી મિત્રો જેનું પરિણામ આપણે જ ભોગવવાનું છે. તો હવે એકાદ દેડકો છે એમનું શું મહત્વ છે? આવી 15,000 કીડીની 20,000 જાતિઓ છે, એમાંથી 15,000 રહે તો શું થાય? તો 5,000 રિવેટ ગયા, પણ જો એમાંથી 5,000માં કોઈ મહત્વની જાતિ ગઈ તો જે તે નિવસન તંત્ર છે એ પડી ભાંગે. તો ઉપરના જે 2 પ્રશ્નો હતા એ 2 પ્રશ્નોના જવાબ જે વૈજ્ઞાનિક છે પોલ એહર્લિચ એમણે સમજાવ્યું. ત્યારબાદ જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાની. એક વસ્તુ યાદ રાખજો કે આજે જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાની એટલે કે કોઈ પણ જૈવ વિવિધતા છે એને આપણે ગુમાવી દઈએ છીએ, આપણે નુકસાની પહોંચાડીએ છીએ, જેને આપણે જૈવ વિવિધતાની નુકસાની કે ક્ષતિ કે લોસ ઓફ બાયોડાયવર્સિટી તરીકે ઓળખીએ. એક વસ્તુ યાદ રાખજો કે કદાચ પૃથ્વીના ખજાના તિજોરીમાં કોઈ જાતિ નિર્માણની ક્રિયાના આધારે કોઈ નવી જાતિ ઉમેરાણી તો એ શંકાસ્પદ લાગે, કઈ રીતના આવા સમયની અંદર ઉમેરાણી. પરંતુ જો એકાદ વહી ગઈ, એકાદ જાતિ નાશ પામી તો એ બાબત ઉપર કોઈ જાતની શંકા નથી, કેમ કે નાશ તો થવાનો જ છે, એમાં શંકા નહીં કરે. ઉદ્ભવી એકાદ જાતિ તો શંકા પેદા થશે, કેમ કે અત્યારે ઉદ્ભવ છે એ ઓછો થાય છે, નાશ છે એ વધારે પામે છે. એટલા માટે જ્યારે કોઈ નવી જાતિઓનું પૃથ્વીના ખજાના તિજોરીમાં ઉમેરો જાતિ નિર્માણ અથવા ઉદ્ભવ દ્વારા કરવામાં આવે તો એ શંકાસ્પદ લાગે છે, પરંતુ સતત નિરંતર નુકસાન થાય તો એમાં કોઈ શંકા નથી, કેમ કે હાલના સમયની અંદર પૃથ્વીની જે જૈવિક સંપદા છે, સંપત્તિ છે એ ઝડપથી ઘટી રહી છે, અને આ બધી ઘટી રહી છે એમના માટે સ્પષ્ટપણે માનવની જે પ્રવૃત્તિઓ છે એમના તરફ જ આંગળી આવે છે. મતલબ જે કાંઈ બધા એરા છે, પૃથ્વીની ઉપર જે નુકસાન થાય છે એ માનવ પ્રવૃત્તિના કારણે થાય છે, કોઈ પણ જાતની પ્રવૃત્તિઓ હોય. એમના બાદ વાત કરીએ આપણે ડિટેલમાં કે માનવીઓ દ્વારા ઉષ્ણકટિબંધના પ્રશાંત વિસ્તારમાં બરફ આચ્છાદિત ટાપુમાં ત્યાં રહેવાનું શરૂ કર્યું, વસાહતીકરણ. કઈ જગ્યાએ રહેવાનું કર્યું એટલે એક એક પોઈન્ટ આપણે જોતા જઈએ ડિટેલમાં એટલે વધારે ખ્યાલ આવશે. કે માનવીઓ દ્વારા ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તારના બરફ આચ્છાદિત ટાપુ છે ત્યાં રહેવાનું શરૂ કર્યું. ત્યાં રહેવાનું શરૂ કર્યું એટલે શું કર્યું? પહેલું તો સ્થાનિક પક્ષીઓ. હવે પહેલાં તમને એ થાય કે સ્થાનિક જાતિઓ એટલે શું? સ્થાનિક પક્ષીઓ એટલે જે તે વિસ્તારમાં જોવા મળે, બીજે ક્યાંય ન જોવા મળતા હોય, જેને આપણે સ્થાનિક જાતિ અથવા સ્થાનિક પક્ષી. તો આ સ્થાનિક પક્ષી છે એ ફક્ત અને ફક્ત પ્રશાંત જે ઉષ્ણકટિબંધનો જે પ્રશાંત વિસ્તાર છે એમના આચ્છાદિત ટાપુઓ છે બરફના બનેલા, ત્યાં જે પક્ષીઓ રહેતા હતા ત્યાં માનવ છે એમણે રહેવાનું શરૂ કર્યું, વસાહતીકરણ શરૂ કર્યું. તો 200થી વધારે આ જે પક્ષીઓની જાતિઓ છે એને લુપ્ત કરી દીધી. આ પહેલું, કેમ કે આંગળી આપણા ઉપર જ છે, નજી છે, જો ઠેઠ સુધી હવે ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધી રહેશે. ત્યારબાદ IUCNના રેડ લિસ્ટ મુજબ 2004માં IUCNનું રેડ લિસ્ટ બનાવ્યું. એમની અંદર આ પોઈન્ટ છે યાદ રાખજો. પેલું ઉષ્ણકટિબંધના પ્રશાંત જે વિસ્તાર છે એમના બરફ આચ્છાદિત ટાપુમાં માનવની વસાહતીકરણ એટલે કોલોનાઇઝેશન થયું, અને આ કોલોનાઇઝેશન થયું વિદ્યાર્થી મિત્રો એટલે સ્થાનિક પક્ષીઓની જાતિઓ છે એ 200થી વધારે લુપ્ત થઈ ગઈ. તેમજ IUCNના રેડ લિસ્ટ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ ગ્લેન્ડ,
આપણે જ વાત કરી હતી કે ત્યાં એમનું હેડક્વાર્ટર આવેલું છે. તો આ એ જ IUCN છે. તો IUCNના રેડ લિસ્ટ એક એવું લિસ્ટ બનાવે કે જે લુપ્ત થતી હોય, લુપ્ત થવાના આરે હોય, બહુ ઓછી સંખ્યા થઈ ગઈ હોય, મતલબ એન્ડેન્જર સ્પીસીઝ હોય, તો આવી જાતિઓનું લિસ્ટ બનાવે છે. તો એમના લિસ્ટ પ્રમાણે છેલ્લા 500 વર્ષની અંદર, એટલે છેલ્લા 500 યરની અંદર 784 જાતિઓ ટોટલ લુપ્ત થઈ. 500 વર્ષમાં કેટલી ગઈ? 784. એમની અંદર 784ની અંદર 338 પૃષ્ઠવંશીઓ ગયા. પૃષ્ઠવંશીઓ તો એ તમને સારી રીતના ખબર છે. પૃષ્ઠ બાજુએ કરોડસ્તંભ ધરાવે. અપૃષ્ઠવંશીઓની અંદર 359 જેટલી જાતિઓ એ લુપ્ત થઈ. એટલે અપૃષ્ઠવંશીઓ 359 અને 87 વનસ્પતિની જાતિઓ છે લુપ્ત કરી દીધી. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં મતલબ છેલ્લા 500 વર્ષની અંદર 784 જાતિઓ લુપ્ત થઈ. એમની અંદર 338 પૃષ્ઠવંશીઓ, 359 અપૃષ્ઠવંશી અને 87 વનસ્પતિની જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. આ બધું જ માનવ પ્રવૃત્તિના કારણે થયું છે. કેમ કે કોઈ જગ્યાએ જે રહેઠાણ હતું પ્રાણીઓનું એને આપણે દૂર કરી દીધું. કોઈ જગ્યાએ આપણે અતિશોષણ જેવી પ્રક્રિયા કરી દીધી, વધારે એમનો ઉપયોગ કરી લીધો. તમને ખબર છે અતિશોષણ એટલે કે જે વાઘ છે, સિંહ છે, એમના ચામડા માટે મારવામાં આવતા હતા. હાથી છે તો એમનો જે દાંત છે એમના માટે મારવામાં આવે છે. અતિશોષણ, કેમ કે લાલચ પૂરી બલા છે. તો IUCNનો આ બીજો પોઈન્ટ છે. IUCNના હજી એક પોઈન્ટ પ્રમાણે, મતલબ આજે ઉપરનો પોઈન્ટ છે એ જ તમને પાછો ફરીવાર સમજાવું છું. તો આ પોઈન્ટ પ્રમાણે જોઈએ તો આ રેડ લિસ્ટ IUCN એમનો સિમ્બોલ છે. એમની અંદર 2004 મુજબ 500 વર્ષની અંદર 784 જાતિઓ છે એ લુપ્ત થઈ ગઈ. બધું જ અપૃષ્ઠવંશીથી માંડી અને પૃષ્ઠવંશી સુધીના બધા જ છે ધીમે ધીમે લુપ્ત થાય છે. એક બાબત. બીજી બાબત, આજે 338 પૃષ્ઠવંશીઓ, 359 અપૃષ્ઠવંશીઓ, તો તમને એમની આકૃતિ દેખાય. આ બધા પૃષ્ઠવંશીમાં સમાવેશ પામે, આ બધા અપૃષ્ઠવંશીઓ છે, અને નીચે છે એ વનસ્પતિ છે. તો આપણે આગળ વાત કરી હતી કોલંબિયામાં 56 જાતિઓ છે. એ યાદ છે? એટલી જ પક્ષીઓની જાતિઓ, એ જે વિવિધતાની આગળ આપણે ઢોળાંશ જોયો તો એમની અંદર વાત કરી હતી. ત્યારબાદ એટલા તો ગયા છેલ્લા 500 વર્ષમાં. 338 પૃષ્ઠવંશી, 359 અપૃષ્ઠવંશી, 87 વનસ્પતિઓ, આ બધું તો ગયું. સાથે સાથે મોરેશિયસ દેશનો ડોડો, મતલબ આ પક્ષી, ડોડો પક્ષી છે એ મોરેશિયસ દેશનું છે એ ગયું. ત્યારબાદ ગ્યુગા કયો અથવા ક્વેગા કયો, એ ક્વેગા આફ્રિકાનું છે એ પણ ગયું. તો દેશ પ્રમાણે પ્રાણીઓ યાદ રાખવા. ડોડો મોરેશિયસનું છે, ક્વેગા છે એ આફ્રિકાનું છે. સ્ટીલર સી કાવ રશિયામાંથી ઉડી ગઈ, મતલબ લુપ્ત થઈ ગઈ. છેલ્લા 500 વર્ષની જ વાત છે. તો ડોડો મોરેશિયસ, ક્વેગા આફ્રિકા. ત્યારબાદ સ્ટીલર સી કાવ એ રશિયા, અને થાઇલેશિયન, અહીંયા થાઇલેશિયન તમને દેખાય છે, તો થાઇલેશિયન ઓસ્ટ્રેલિયાનું છે. તો ડોડો, ક્વેગા, સ્ટીલર સી કાવ અને થાઇલેશિયન આ ઓસ્ટ્રેલિયાના છે. થાઇલેશિયન ઓસ્ટ્રેલિયાનું છે, ક્વેગા આફ્રિકા, સ્ટીલર સી કાવ રશિયા, ડોડો મોરેશિયસ. તો આ બધા છેલ્લા 500 વર્ષની અંદર લુપ્ત થયા છે. હજી ઘણા બધા લુપ્ત થયાની આપણે વાત કરીએ. આ વાઘની 3 જાતિ છે, તમે નામ પણ જોઈ શકો. આ વાઘ છે એ બાલી છે, એ પણ જતી રહી. ત્યારબાદ જાવાન છે, અને ત્યારબાદ કાસ્પિયન છે. તો
તો બાલી, જાવાન અને કાસ્પિયન. યાદ રાખજો, આ બાલી, આ જાવાન અને આ કાસ્પિયન, આ વાઘની 3 ઉપજાતિઓ છે. વાઘ તો તમને ખબર, પેન્થેરા ટાઇગ્રીસ, તો પેન્થેરા ટાઇગ્રીસ બાલી, પેન્થેરા ટાઇગ્રીસ જાવાન, પેન્થેરા ટાઇગ્રીસ કાસ્પિયન, એમ 3 છે. એ 3 લુપ્ત થઈ ગયા આ પણ છેલ્લા 500 વર્ષની અંદર. આ શું કરવા લુપ્ત થયા એનું માટેનું કારણ છે અતિશોષણ, શિકાર. એટલા માટે ટાઈગર પ્રોજેક્ટ શરૂ કર્યો. બેંગાલ ટાઈગર છે એમને બચાવવા માટે ભારતની અંદર. તો એ પણ તમે સારી રીતના જુઓ તો બેંગાલ ટાઈગર છે, એ બેંગાલ ટાઈગર ભારતમાં કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલા છે એમનું આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાનું છે. પરંતુ તમારે કોમેન્ટ પણ મારવાનું કે વાઘ ભારતમાં ક્યાં જોવા મળે છે અને કયા રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્કમાં વાઘ જોવા મળે છે. અને આ વાઘ છે એ સૌથી વધારે ક્યાં જોવા મળે છે, સંરક્ષણ અને ટાઈગર પ્રોજેક્ટ છે એની કોઈ કોમેન્ટ નહીં, પરંતુ કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં વાઘ છે એ જોવા મળે, એમનું સંરક્ષણ થાય છે, એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, એમના સિવાયના આ પણ ઘણા બધા વહી ગયા છે. તો એમની અંદર આપણે જોઈએ તો આવું ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે ડાયનાસોર. ડાયનાસોર એક પ્રકારના સરીસૃપ હતા, ટૂંકમાં કહીએ તો મોટી ગરોળીઓ હતી, એ પણ લુપ્ત થઈ ગયા. ત્યારબાદ સેબર ટૂથ કેટ, મોટા દાંતવાળી જે બિલાડી હતી, એ પણ લુપ્ત થઈ ગઈ. ડોડોની વાત કરીએ આપણે, મોરેશિયસ વાળો. ત્યારબાદ ટાસ્મેનિયન ટાઈગર, જેની પણ હમણાં જ આપણે વાત કરી. ટાસ્મેનિયન ટાઈગર, જેની આપણે વિદ્યાર્થી મિત્રો હમણાં જ વાત કરી, એ ઉપરના આગળની સ્લાઇડમાં તમને ખબર પડશે. ગોલ્ડન ટોડ, એમના સિવાય વાત કરીએ તો મેમથ, હાથીના પૂર્વજો. પેસેન્જર પિજિયન છે એ અમેરિકાનું છે, બહુ પબ્લિકે ખાધું, અમેરિકન પબ્લિકે ઉડાડી દીધું, લુપ્ત કરી દીધું અતિશોષણના કારણે. ગ્રાઉન્ડ સ્લોથ, રીચ. તો આવા તો તમે લિસ્ટ જુઓ તો ઘણું બધું છે જે લુપ્ત થઈ ગયું છે અથવા તો લુપ્ત થવાના આરે હોય એવી જાતિઓમાં આપણે એન્ડેન્જર સ્પીસીઝમાં આપણે એમને મૂકી દીધા છે. શા માટે આવું? બધું જ જે આંગળીઓ છે એ માનવ તરફ આવે છે. છેલ્લા 20 વર્ષની અંદર, પેલા 500 વર્ષની વાત કરી, 500 વર્ષની અંદર કેટલા ગયા એની વાત કરી, એમની અંદર પણ આપણે વાત કરી, અલગ અલગ દેશ પ્રમાણે લિસ્ટ બનાવ્યું. ત્યારબાદ ભારતની અંદર ટાઈગરની વાત કરીએ, જે ભારતના નથી પરંતુ આજુબાજુના દેશના જ છે, બાલી, જાવાન, કાસ્પિયન. એમના સિવાય વધારાની વાત કરી. તો છેલ્લા 20 વર્ષની અંદર 27 જાતિઓ અદૃશ્ય થવાના સાક્ષી આપણે છીએ. તમને બધાને ખબર હશે, જે સફેદ ગેંડો હતો, સફેદ ગેંડો, એ છેલ્લે લુપ્ત થયો, જેને આપણે ક્લાસમાં ડિસ્કશન કર્યું હતું, જેમનું નામ પણ તમને સારી રીતના ખબર છે, એ પણ આવડે તમે કોમેન્ટ મારજો. તો આ જે જાતિઓ છે એ છેલ્લા 20 વર્ષની અંદર 27 ગઈ, પરંતુ એવું જરૂરી નથી કે અહેવાલોનું કાળજીપૂર્વક આંકડાકીય પૃથ્થકરણ દર્શાવે કે સમગ્ર વર્ગકોનું વિલોપન એ રેન્ડમ નથી, યાદચ્છિક નથી. પરંતુ અમુક એવા છે, રેન્ડમ ગમે ત્યાંથી ઉપડે એવું નથી, પરંતુ અમુક એવા છે કે જેમને વધારે પ્રમાણમાં લુપ્ત થવા માટે સંવેદનશીલ. તો સૌથી વધારે લુપ્ત થવા માટે સંવેદનશીલ કોણ છે? તો કે ઉભયજીવી છે. શોર્ટ ક્વેશ્ચન માટે નીટમાં યાદ રાખજો. તો આજે દેડકાઓ છે, સાલામંડર છે, તો આ અમુક દેડકાઓની જાતિ, પ્રજાતિ, ઉપજાતિઓ છે, એમને આ દુનિયામાં લુપ્ત થવાનો ડર છે એ વધારે છે. જે આપણે આગળ પોઈન્ટ જોઈએ એટલે ખબર પડશે. આ પોઈન્ટ કે લુપ્તતાનો જે ભયાનક દ્રશ્યમાં ઉમેરો કરતા એ પણ હકીકત છે કે વિશ્વવ્યાપી 15,500 કરતાં પણ વધારે જાતિ લુપ્ત થવાના ભયનો
ઉપરના છે એ તો લુપ્ત થઈ ગયા, આ નીચેના છે એ લુપ્ત થવાના ભયનો સામનો કરે છે, એટલે નજીકના ભવિષ્યમાં જવાના છે. એમાંથી વાત કરીએ તો વર્તમાન વિશ્વમાં જે બધી જ પક્ષીઓની જાતિ છે એમાંથી 12% જાતિઓ લુપ્ત થવાનો ભય દર્શાવે છે. એમ સસ્તન છે તો સસ્તન 23% છે કે જે લુપ્ત થવાનો ભય દર્શાવે. ઉભયજીવી છે તો ઉભયજીવી 32% લુપ્ત થવાનો ભય ધરાવે છે, અને અનાવૃત બીજધારી છે તો એ 31% લુપ્ત થવાનો ભય દર્શાવે. તો તમને એવું પૂછવામાં આવે કે પ્રાણીઓમાંથી સૌથી વધારે લુપ્ત થવાનો ભય કોણ દર્શાવે? મેં ઉપર તમને દર્શાવ્યું એમ ઉભયજીવી જાતિઓ છે એ 32% સૌથી વધારે લુપ્ત. રેન્ડમ બધા નથી જતા, રેન્ડમમાં કદાચ તમને ખ્યાલ હશે. તો ગમે એમ બધા વયા જાય એવું નથી, પણ લુપ્ત થવાનો ભય છે એ ઉભયજીવીને સૌથી વધારે છે, અને વનસ્પતિમાં અનાવૃત બીજધારી છે એમને અલગ અલગ જાતિઓને લુપ્ત થવાનો ભય વધારે છે. તો વર્તમાન વિશ્વ છે એમની અંદર પક્ષીઓને 12% જેટલો ભય છે, સસ્તન છે એમને 23% જેટલો ભય છે, ઉભયજીવી છે એને 32%. તો આ જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરે છે. હવે એનો મતલબ શું થયો કે નજીકના ભવિષ્યમાં લુપ્ત થાય, એમના માટે પણ જવાબદાર માનવ છે. તો બધી જ પક્ષીઓની જાતિઓ 12% ભય દર્શાવે. એન્ડેન્જરનેસ, એન્ડેન્જર મતલબ એની સંખ્યા બહુ ઓછી છે, ધીમે ધીમે જતા રહેશે. ત્યારબાદ અશ્મી અહેવાલો, અશ્મી અહેવાલો એવું દર્શાવે છે કે પહેલી વાર દુનિયાની અંદર આ જાતિઓનું જે વિલુપ્ત થાય છે પહેલી વાર નથી થતું. આવું આગળ ભૂતકાળમાં પણ ઘણીવાર જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. આવું આગળ 5 વાર થઈ ચૂક્યું છે અને 6ઠી વાર આપણે કરીએ છીએ. તો અશ્મિના અહેવાલો જાતિનું મોટા પાયે થતું નુકસાન જે હાલમાં આપણે જોવાઈ રહ્યું છે તેવું મનુષ્ય જાતિના આગમન પહેલા પણ થયું છે. આપણે હજી બન્યા એના 2 મિલિયન વર્ષ જેવું થયું, એના કરતાં પણ આપણે જે રિયલમાં આપણો ભૂતકાળ જોઈએ તો 2 મિલિયનનો યર અગો. પણ એમની પહેલા જો પૃથ્વીનું નિર્માણ થયું તો 5 વખત બધું લુપ્ત થઈ ગયું છે, અને 6ઠી વખત હાલમાં 6ઠી વખત થાય છે એવું પણ અહીંયા તમારા પોઈન્ટમાં લખેલું છે કે લાંબા સમય દરમિયાન 3 બિલિયન વર્ષ પહેલા જ્યારથી પૃથ્વી, કેમ કે પૃથ્વીનો ઉદ્ભવ છે એ ઉદ્વિકાસ ભણશું ત્યારે ખબર પડશે કે સૂર્યમાંથી એક ધગધગતો ગોળો હતો અને છૂટી પડી છે. તો એમાંથી આ ઠંડુ પડતું ગયું ને ઉપર જે સજીવ સૃષ્ટિ છે એમનું નિર્માણ થયું એ ટોટલ 3 બિલિયન વર્ષ પહેલાંથી, ત્યાંથી શરૂઆત થઈ. જીવનનો ઉદ્ભવ અને વૈવિધ્યકરણ શરૂ થયું. આજ સુધીમાં આવી રીતના 5 વખત સામૂહિક વિલોપન, આવી ઘણી બધી જાતિઓ છે એ કારે લુપ્ત થઈ ગઈ હોય જેને આપણે સામૂહિક વિલોપન તરીકે ઓળખીએ છીએ. તો આજે સામૂહિક વિલોપન થયું વિદ્યાર્થી મિત્રો, 5 વખત થઈ ગયું છે, અને હાલમાં 6ઠી વાર વિલોપન કે વિનાશ પ્રગતિ પર છે, જેમના માટે પણ આંગળે આપણા ઉપર જ છે. પરંતુ આગળનું 5 વખત થયું એની આપણે વાત કરીએ, અને આ 6ઠી વખત થાય છે એમની વાત કરીએ તો અત્યારે જે લુપ્ત થવાનો જે વિલોપનનો દર છે, લુપ્ત થવાનો દર, નાશ થવાનો દર છે, એ આપણે આવ્યા એ પહેલાંના દર કરતાં હાલનો દર છે એ 100 થી લઈ 1000 ગણો વધારે ઝડપી છે. તો આ મહત્વની બાબત છે. અત્યારે જો આનું સંરક્ષણ, મતલબ તમારે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું પડે, જાળવણી કરવી પડે, નહીંતર બધી જ જાતિઓ છે એક સાથે લુપ્તતા, વિલોપન દૂર થશે તો માનવ જીવન છે એ ખોરવાઈ જશે. અને આ ઝડપી દર, તો તમને એવો ક્યારેય પણ પ્રશ્ન પૂછવામાં આવે કે લુપ્તતાનો દર કેટલો છે હાલનો, વર્તમાનનો લુપ્તતાનો દર કેટલો છે, તો 100 થી લઈ 1000 ગણો ઝડપી છે. કોના કરતાં? તો કે માનવનું અસ્તિત્વ આવ્યું એના પહેલાં જે ખાસ તમને ખબર છે જે 5 વખત લુપ્ત થઈ ગયું, બધું સામૂહિક લુપ્ત થઈ ગયું એમના કરતાં.
તો આવું ચેતવણી છે એ કોણ આપે છે? તો કે હાલના જે પરિસ્થિતિવિદો છે એ ચિંતાજનક ચેતવણી આપે છે જો જાતિઓ ઘટાડાનો આજ હોથી લઈને 1000 ગણો જે ઝડપી દર છે એ આમનન સતત શરૂ રહ્યો તો 100 વર્ષની અંદર પૃથ્વી પરની તમામ જાતિઓની લગભગ 50% જાતિઓ વિલુપ્ત થઈ જશે. જે કાંઈ જાતિઓ ટોટલ છે એમની 50% જાતિઓ છે એ 50% જાતિઓ 100 વર્ષની અંદર લુપ્ત થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જો દર આપણે ન થવા દેવો હોય તો આપણે અભયારણ્ય બનાવી, બીજ બેંક બનાવી, પરાગ બેંક બનાવી, જીંદ બેંક બનાવી કે પછી કોઈ પણ હોટસ્પોટ કે બાયોસ્ફિયર રિઝર્વ એરિયા બનાવી આપણે કોઈ પણ જાતિ છે એનું આપણે સંરક્ષણ કરવું જ પડશે. નહીતર 100 વર્ષની અંદર 50%થી વધારે જાતિઓ છે એ લુપ્ત થશે. એમના માટે પણ જવાબદાર માણસ જ છે. ત્યારબાદ જો જાતિઓની જીવ વિવિધતા છે, જૈવ વિવિધતા, એમને નુકસાન થાય તો 4 વસ્તુ કઈ થઈ શકે? તો તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછી શકે કે જૈવ વિવિધતા છે એને નુકસાન થવાથી શું થાય? તો જૈવ વિવિધતાને નુકસાન થવાથી વનસ્પતિના ઉત્પાદનમાં ઘટાડો આવે. જંગલની અંદર ઘણા બધા નિવસન તંત્ર ખોરવાઈ જાય એટલે દુકાળ જેવા જે પર્યાવરણીય ઉપદ્રવો છે એમના સામે, કેમ કે જંગલ હોય તો એ દુકાળથી અટકાવે, વરસાદને ખેંચી લાવે. તો જો જંગલ જ ન હોય, મતલબ એમની જે મુખ્ય જાતિઓ છે એ જ નહીં હોય, તો દુકાળ છે એમના પ્રત્યેનું જે પ્રતિરોધન છે એમને અટકાવીએ છીએ એ અટકી શકે નહીં. ત્યારબાદ વનસ્પતિ ઉત્પાદન, પ્રાણીઓનો ઉપયોગ, જંતુ તથા રોગચક્ર જેવી કેટલીક નિવસન તંત્રકીય પ્રક્રિયાઓમાં પરિવર્તનશીલતા વધવામાં પામે. કેવા શું માગે છે કે વનસ્પતિની ઉત્પાદકતા છે, પાણીનો ઉપયોગ, જંતુ તથા રોગચક્ર, એનું જે નિવસન તંત્ર ટોટલ છે એ ખોરવાઈ જશે, એની અંદર બદલાવ આવશે. તો ઉત્પાદકતા બદલે વિદ્યાર્થી મિત્રો, અથવા પાણીનો ઉપયોગ કઈ રીતે થાય છે એમનો જે પાણીનો ઉપયોગ છે, જંતુ તથા રોગચક્ર, આ બધા જ નિવસન તંત્રની પ્રક્રિયામાં મહત્વનો ફાળો જે તમને હાલમાં તમને ખબર છે જંતુ તથા રોગચક્ર છે એમની અંદર હાલમાં ફેરફાર જોવા મળે છે. આવું હજી ભવિષ્યમાં થાય. તો કેટલીક નિવસન તંત્રકીય પ્રક્રિયામાં પરિવર્તનશીલતા વધવા પામે છે. જો આવું અટકાવવું હોય તો નિવસન તંત્ર, બીજી જે જાતિઓ છે એમનું આપણે યોગ્ય રીતે જાળવણી કરવી પડશે. ત્યારબાદ જે વિવિધતા છે એમના નુકસાનીના કારણો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું. તો મુખ્ય 4 કારણો છે. આ મુખ્ય 4 કારણો છે અને એવિલ ક્વાડ્રેટ તરીકે ઓળખવામાં આવે છે કે જે વિવિધતા શા માટે ઘટે છે. તો એમના 4 કારણો, પહેલું છે વસવાટી નુકસાન અને અવખંડન, ત્યારબાદ અતિશોષણ, ત્યારબાદ વિદેશી જાતિઓનું આક્રમણ અને સહલુપ્તતા. આ 4 મુદ્દાઓ છે એ નેક્સ્ટ લેક્ચર આપણો તમે અભ્યાસ કરો એ પહેલાં ખાસ પાકા કરવા, ખાલી હેડિંગ પાકા કરવાના છે. તો જાતિ વિલોપનનો જે વધતો જતો દર છે, આજે વિશ્વ એમનો સામનો કરી રહ્યો છે, એ પણ માનવ પ્રવૃત્તિના કારણે છે. તો વસવાટી નુકસાન અને અવખંડન, એટલે વસવાટી નુકસાનનો મતલબ થાય સિંહ જે જગ્યાએ રહે છે એમનો વસવાટ કદાચ આપણે દૂર કરી દઈએ તો તેમની સંખ્યા ઘટી જશે. અતિશોષણની વાત કરીએ તો વધારે પડતું, સપોઝ માની લો ગેંડા છે એના શિંગડા માટે વધારે મારવામાં આવે તો ગેંડાની સંખ્યા ઘટી જશે. કસ્તુરી મૃગને મારવામાં આવે. દરિયાની અંદર જે માછલીઓ છે એમને વધારે ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે. તો આવા ઘણા બધા ઉદાહરણ અતિશોષણના છે. વિદેશી જાતિઓ તમને ખબર છે કે કદાચ આપને ખબર છે તળાવ છે અથવા તો સરોવર છે એમની અંદર હાલમાં જે જળકુંભી આવી પછી માછલીઓનું પ્રમાણ વધુ ઘટ્યું એ તમને સારી રીતના ખબર છે.
તો કે પ્રમાણ ઘટ્યું છે. તે વિદેશી જાતિ છે એમનું આક્રમણ છે, જે સ્થાનિક જાતિઓ છે એમને નુકસાન પહોંચાડે છે. એવી જ રીતે એક લુપ્ત થાય. દાખલા તરીકે યુકા અને ફુદા, તો ફુદા વહી જાય તો ભેગું યુકાઈ જાય. સહલુપ્તતા, એક ભેગું એક ફ્રી લુપ્ત થાય એ, કેમ કે એ બંનેનો સંબંધ છે એ સહજીવનનો સંબંધ છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પોઈન્ટ છે એ જૈવ વિવિધતાના કારણો છે. જે પોઈન્ટ છે એ આપણે નેક્સ્ટ ટાઈમ ડિટેલમાં આપણે અભ્યાસ કરશું, એક પછી એક કઈ રીતના છે. તો અહીંયા સુધીનો આ લેક્ચર રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ અભ્યાસ કરશું, ત્યારબાદ આ ચેપ્ટર છે એમનો નીટનો અભ્યાસ કરશું. અને આ બધું પૂરું થાય પછી તમે બધું તૈયાર કરજો, અને આપણે જે કાંઈ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હશે, નીટનું લેવલ હશે, એ બધું જ આપણે સાથે ભણશું. થેન્ક યુ.